નમસ્કાર મિત્રો, હું શૌનક જોશી તમારું અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ, એક એવી જગ્યા જે માણસ પોતાની કલાને રજૂ કરી શકે છે, પોતાના પ્રદર્શન કરી શકે છે, પોતાના કલાનું પ્રદર્શન કરે છે, પોતાના ટેલેન્ટને રજૂઆત કરે છે. એવી જ એક ટેલેન્ટ આપણી જોડે આજે છે. અમે ગુજ્જુથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલા ઉભરતા ખ્યાતનામ કલાકાર સૌરભ વૈદ્ય, જે આજે ભારતભરમાં ફેમસ થઈ ગયા છે. સૌરભભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમે ગુજ્જુ ચેનલમાં. આભાર તમને. કાલ સુધી એક સામાન્ય એક એમ્પ્લોય કહીએ કે એક નોકરિયાત, અને આજે ઘર ઘરમાં તમે પ્રખ્યાત થઈ ગયા છો. તમે અમે ગુજ્જુવાળો સૌરભના નામથી, કે અમે ગુજ્જુવાળો શાંતા કે પૂવાળો કે માઇકલ કે ગમે તે નામથી પ્રખ્યાત થઈ ગયા છો. કેવી ફિલિંગ્સ છે તમારી? એક આહલાદક અને સારી ફિલિંગ છે, અને મને જે ગમતું હતું એ વસ્તુ મને મળી છે. એના માટે હું અમે ગુજ્જુના સ્ટારકાસ્ટ અને બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારા મિત્રો, તમારા ઘરના સગા સંબંધીઓ, એમનો આના ઉપર શું અભિપ્રાય રહ્યો છે? મિક્સ અભિપ્રાય છે. ઘણા લોકો સારું બી કહે છે ને ઘણા લોકો ખરાબ બી કહે છે, પણ મને એનાથી કોઈ ફરક નથી પડતો. હું બસ મારી ખુશીને લઈને જ આગળ વધ્યો છું, અને એના માટે હું અમે ગુજ્જુ ચેનલનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું. તમે કીધું જેમ મિક્સ અભિપ્રાય રહ્યો છે, ઘણા લોકોએ આનો અપોઝ કર્યો હશે, તમારી મજાક ઉડાવી હશે કે ખૂબ ખરાબ કામ કરી રહ્યા છો, કે મજાક મસ્તી ગમે તે કર્યું છે. ત્યારે તમે આની સામે કેવી રીતે લડો છો અને શું જવાબ આપો છો જ્યારે લોકો તમારે આને નથી એક્સેપ્ટ કરતા? તો તમે કઈ રીતે જવાબ આપો છો આમને? એમાં ખરેખર તમને કહું કે એવું છે કે અમે ગુજ્જુ ચેનલ એટલે અમે ગુજ્જુ ચેનલ દ્વારા લોકોને સારા મેસેજ, થોડા કોમેડી વિડીયો, થોડા ફની વિડીયો અને બધું બતાવી રહ્યા છે, બરાબર? એમાં અમુક એવા વિડીયોને કારણે અમુક લોકોના અભિપ્રાય સારા નથી હોતા. એ ખરેખર સ્વાભાવિક બાબત છે, જરૂરી નથી. અને જે રીતે મેં મારું પ્રોફેશનલ કેરિયર રહ્યું અત્યાર સુધી, એટલે લોકો એ વસ્તુનો વિરોધ કરી રહ્યા છે. એક્સેપ્ટેબલ છે, એમાં કંઈ ઇશ્યુ નથી. પણ અમુક વખતે જે સારા મેસેજો અને બધી વસ્તુઓ અમે દર્શાવીએ છીએ, પબ્લિકમાં એક અવેરનેસ લાવવા માગીએ છીએ. કરંટ અફેર ઉપરના વિડીયો, જેવા કે તમે જોયા હશે પેટ્રોલ પરનો વિડીયો, પેટ્રોલમાં ભાવ વધારો, હવે બંધ એટલે કોઈને આપણા અહીંની પબ્લિકને ઘણી પબ્લિકને ખબર જ નથી હવે બંધ એટલે શું. પણ અમે આ વિડીયો દ્વારા લોકોમાં એ વસ્તુ બતાવી, પેટ્રોલના ભાવ વધારા વિશે બતાવ્યું, અલગ અલગ એવા ઘણા બધા મેસેજ રિલેટેડ છે. એલ્ડર્સનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ દરેક જણની જિંદગીમાં, આઝાદ ભારત, એવા ઘણા બધા વિડીયો છે કે જેથી અમે પબ્લિકમાં એક અવેરનેસ લાવવાની કોશિશ કરી રહ્યા છે, કે જેથી હવે આપણા ત્યાંની પબ્લિક અવેરનેસ થાય અને લોકોમાં આનો જાગૃત થાય અને આગળ વધી શકે એમ. તમે આટલા વિડીયો કર્યા, એવો કોઈ પર્ટિક્યુલર વિડીયો ખરી કે જે તમારા ખૂબ ગમ્યો હોય તમને? એ તમને કહેવું તો બહુ અઘરું છે મારા માટે, કારણ કે ઘણા બધા વિડીયો એવા છે કે જેનાથી મને એક ઇમ્પ્રેશન મળી છે, અને હું મારી જાતે એ વસ્તુ કરતો થયો છું. જેવા કે કેક સેલિબ્રેશનનો એક વિડીયો હતો અમારો, ત્યારથી મેં કેક બંધ કરી અને ગરીબ છોકરાઓને કેક આપવાનું ચાલુ કર્યું. આઝાદ ભારતનો એક વિડીયો હતો, એમાં બતાવ્યું છે કે તમે કરપ્શન ને બધી વસ્તુઓનો બહુ એ રાખો નહીં. એટલે ઘણી બધી વસ્તુ છે, પણ મારો સૌથી સારો અને મને જે બહુ વધારે ગમ્યો હોય એવો એક જ વિડીયો છે, ઇમ્પોર્ટન્સ ઓફ એલ્ડર્સ, જે જ્યાંથી મેં મારા આ યુટ્યુબ ચેનલના કેરિયરની શરૂઆત કરી હતી. બરાબર છે. નહીં, મેં પર્સનલી જોયેલો છે, ખૂબ સરસ વિડીયો હતો. પણ ઘણીવાર એવું થયું કે તમારો એક્ટિંગ સ્કિલ્સ પણ સારી રહી, આ રહી તે રહી, પણ આગળના વિડીયોમાં તમને છોડીને જે બહારના હતા એમને લેવામાં આવ્યા. બ્રહ્મમાં તમને રોલ ના મળ્યો, તમને બીજા ઘણા જે સારી, જેનાથી યુટ્યુબ ચેનલની ઓળખાણ થઈ, એમાં તમને કોઈ લેવા દેવા જ ના રાખ્યું. એ બદલ તમે ખૂબ નારાજગી વ્યક્ત કરી હતી. ખોટી વાત છે આ બધી, તદ્દન ખોટી વાત છે. હજુ તો બ્રહ્મનું બીજો પાર્ટ આવી રહ્યો છે, કમિંગ સૂન છે. ન્યૂ યરમાં અમે બ્રહ્મની શરૂઆત કરી રહ્યા છે એક નવા આહોસ સાથે.
તમે જ્યારે ભ્રમ જોશો ત્યારે તમને અહેસાસ થશે કે વસ્તુ શું છે. અને એ એવું જરૂરી નથી કે હું છું કે નથી, અમે બધા સાથે જ છીએ અને સાથે જ રહીને બધું કરીએ છીએ. તો તમારે જોડેના સહકર્મચારીઓ જોડે કોઈ જ જાતનો વિરોધ નથી, તમે એક જ છો, તમે એમ કહો છો? હા, એક જ છીએ. તો પછી જે જોડેના હતા, ભ્રમનું શૂટિંગ બાકી છે સાહેબ, ભ્રમ અને ખેલનું શૂટિંગ બાકી છે. તમે જોઈ શકો છો, બની શકે હું બી હોઈ શકું, એ સસ્પેન્સ છે થોડું. તમે એ માત્ર અફવા છે કે તમે બીજા જોડે ઝઘડો છો, તમારે બીજા જોડે મનમેળ નથી થતો, એ ફક્ત ને ફક્ત અફવા છે? બધી વાતો છે સાહેબ, આવું તો રહ્યા કરે. જ્યાં જ્યાં માણસની છે ને બે જગ્યા હોય ને ત્યાં એની વધારે પેલું બોલ ના થાય. તમને ખબર છે, જ્યારે માણસ કોઈ પોઝિટિવ વસ્તુ કરતો હોય ને ત્યારે એની વિરુદ્ધમાં વધારે હોય. સેમ વસ્તુ જ્યારે નેગેટિવ કરતો હોય ત્યારે બી એ ચર્ચામાં વધારે હોય. માણસ જ્યારે એકદમ પોઝિટિવ હોય ને એકદમ નેગેટિવ હોય ને ત્યારે જ એ વધારે ચર્ચામાં હોય. એ જ વસ્તુ મારી જોડે થઈ રહી છે. કહેવામાં આવે છે તમે જ્યારે સેટ ઉપર જાઓ છો, જ્યારે તમે શૂટિંગમાં જાઓ છો, ત્યારે તમે સ્ક્રિપ્ટ કરતાં વધારે પડતું બોલી દો છો. જે ડાયરેક્ટરને ફોલો નથી કરતા, સહકર્મચારીઓને ફોલો નથી કરતા, તમે ટાઈમસર કોઈ દિવસ નથી પહોંચતા, એનું શું રીઝન હોય છે? બની શકે, કારણ કે મારી પ્રોફેશનલ લાઈફ બી એટલી બિઝી છે અને હું જે રીતે મારું અત્યારે પ્રોફેશનલ કેરિયર છે એમાં હું બિઝી હોઉં છું, એટલે પોસિબલ નથી કે દરેક જગ્યાએ ટાઈમસર પહોંચી શકું. પણ મારો બનતો બધો જ પ્રયત્ન હોય છે કે જે હું ટાઈમસર કરી શકું. અને હું એક મારી અંદરની ખુશી માટે આ વસ્તુ કરી રહ્યો છું. અને મને એવું ફીલ થાય છે કે મારા આ કરવાથી કદાચ કોઈ વ્યક્તિમાં અવેરનેસ આવશે અને કોઈ વ્યક્તિ સુધરશે. એ કારણથી હું કરી રહ્યો છું. બીજું, કોમેડી વિડીયો કરવાનું એક જ રીઝન છે કે કદાચ આપણા કોમેડી કરવાથી કોઈના મોઢા ઉપર ખુશી આવતી હોય તો શું કરવા ના કરવું જોઈએ. આપણે આપણી જિંદગીમાં કોઈને હસાઈ શકીએ એનાથી બહુ મોટી વસ્તુ હોય જ નહીં સાહેબ. બરોબર છે સાહેબ. એક સવાલ મને અંદરથી ખૂબ અંદરથી અંદર મને હેરાન કરે છે કે એવી છાપ પડી ગઈ છે, કે એક એવી ઇમ્પ્રેશન પડી ગઈ છે કે સૌરભભાઈ જ્યાં જાય, જેની પણ જોડે થોડો ટાઈમ કામ કરે, પછી એને એની જોડે નથી બનતું, પછી એનું જ ઠોકે છે, એ કે એ જ સાચું. શું એ વાત સાચી છે? તમારે તમારા કર્મચારીઓ જોડે ઘણીવાર મનમેળ થાય, ઘણીવાર નથી થતો. તમારું કામ એક્ટિંગનું છે, તમે સ્ક્રિપ્ટ ઉપર ધ્યાન આપી દો છો. તમારું કામ આનું છે, તમે બધામાં વચ્ચે ટપકું મૂકો છો, એવું કહેવામાં આવે છે. જો હવે તમને આની એક ખુલાસો કરી દઉં. કારણ કે ના, એવું નહીં, તમે લોકોનું માનવું છે, લોકોનું માનવું છે અને સહકર્મચારીનું માનવું છે. પણ હું એવું માનું છું કે આપણે કોઈ સ્ક્રિપ્ટ છે બરોબર, તો એનાથી કંઈક વધારે કરી શકીએ અને વધારે વ્યુઅર્સ અને સબસ્ક્રાઈબર આવી જાય, એના માટે એ વસ્તુ થતી હોય. અને એનાથી મારા અમે ગુજરાતના ડિરેક્ટરને કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈ વિરોધ નથી. અમે ગુજરાતના સ્ટાફ જોડે તમારે કામ કરવાનો અભિપ્રાય કેવો રહ્યો છે? તો અત્યાર સુધી કેવો રહ્યો? સારો અભિપ્રાય છે. ઘણા સારા એક્ટરો આવ્યા છે મારી જોડે, જેવા કે તમે સૌનક જોશી, આપણા વિશાલભાઈ છે, બીજા ઘણા બધા છે કે જેને તમે ઓળખતા બી હશો, નહીં ઓળખતા બી હો. પણ અમારો એવો પ્રયત્ન રહે છે કે પબ્લિકમાં વધારે ને વધારે અવેરનેસ કેવી રીતે લાવવી અને લોકોને કેવી રીતે સાચા માર્ગે દોરવા. ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ પોસિબલ નથી હોતી. એટલા લોકો અજાણ હોય છે, અભણ હોય છે કે જેમને અમુક વસ્તુ બતાવવી પડે છે, જે અમે ગુજુના વિડીયો દ્વારા લોકોને બતાવવા માગીએ છીએ. તમારો ડ્રીમ રોલ કયો હશે? ડ્રીમ રોલ તો હજુ સુધી મેં વિચાર્યો જ નથી, પણ એક આવી રહી છે સ્ક્રિપ્ટ, અમારા ડિરેક્ટર લખી રહ્યા છે. તમને જલ્દી જ ખબર પડી જશે એ સ્ક્રિપ્ટ વિશે, જે મને એવું લાગે છે કે મારા ડ્રીમ રોલ છે એ વસ્તુ. બરાબર. એવી કઈ વસ્તુ કે જે તમને કર્યા હોય ને એનો ખેદ હોય કે આ નહોતું કરવાનું ને મેં કર્યું છે? એવી 2-3 વસ્તુ છે. એક એવો જ રોલ, એટલે મારે મૂળ વસ્તુ એ IPL નો અમે વિડીયો કરેલો હતો, તો એમાં એવું થોડી કોન્ટ્રોવર્સી થઈ હતી કે એક એમાં સીન કે જેમાં મેં એ વસ્તુ કરી હતી અને અમુક લોકોના એવા અભિપ્રાય હતા કે તમારું પ્રોફેશનલ કેરિયર જે રીતનું ચાલી રહ્યું છે એ રીતનું તમે અમુક વસ્તુ ના કરી શકો, ફ્યુચરમાં તમે ધ્યાન રાખજો કે આ વસ્તુ. ત્યારે મને થોડો અહેસાસ થયો કે અમુક વસ્તુ મારે અમુક લિમિટેશનમાં જ કરવું પડે. મારી જે રીતની કેપેબિલિટી છે, મારી જે રીતની પ્રોફેશનલ લાઈફ છે એને અનુસરીને કરવું જોઈએ, જેથી આ બધું કરવાથી મારી જે અત્યારે કરંટ લાઈફ છે, જ્યાં હું જોબ કરી રહ્યો છું, મારું પ્રોફેશનલ કેરિયર છે, એને ઇફેક્ટ ના થાય. એટલા માટે એ વખતે મને અહેસાસ થયો. ભવિષ્યમાં એવો રોલ આવશે કે જે તમારે ના કરવો જોઈએ, તમે ઉચ્ચ કક્ષાના અધિકારી છો, આ છે તે છે, વાત બરોબર, તો તમે કરશો કે નહીં કરો? હા કે ના? ફક્ત એનો જવાબ હું તમને હા નામાં આપી શકું ને એવું જરૂર નથી. હા આપું ના આપું, નરોવા કુંજરોવા સાહેબ, એવું છે. કારણ કે સિચ્યુએશન જોઈને વસ્તુ લાગે છે કે
કદાચ એ રોલ કરવાથી કોઈને ફાયદો થતો હોય કે કંઈક કોઈકને મોટિવેશન મળતું હોય તો હું શ્યોર કરીશ, હું ના નહીં પાડું. પણ એમને એમ ખાલી મનોરંજન માટે હશે તો હું 100% ના પાડીશ. એ વાત શ્યોર છે. સાચી વાત છે આપની. ખૂબ ખૂબ આભાર આપનો કિંમતી સમય આપવા બદલ. અને જેમ તમે દેશભરમાં ફેલાયા છો, દુનિયાભરમાં ફેલાયા છે, આગળ તમારી આવી રીતે જ પ્રશંસા થાય. તમારા કામને તમને 100 સલામ છે અમારા. તમે અમારી જોડે રહ્યા, અમને આટલું જનરલ નોલેજ આપ્યું, આટલું જ્ઞાન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ. થેન્ક યુ સર, થેન્ક યુ. આ હતા અમે ગુજ્જુના સ્ટાર, ઘર ઘરમાં પ્રખ્યાત સૌરભ વૈદ્ય. આપણે એવી દુઆ કરીએ કે સાહેબની આવી રીતે ને આવી રીતે જ પ્રગતિ થાય. હું એમને ખૂબ પર્સનલી જાણું છું. માણસ તરીકે ખૂબ દયાળુ છે, પણ કોન્ટ્રાવર્શિયલ છે. કોઈનું સારું જોવે છે પણ બોલતો નથી. માણસ ખૂબ સારો છે. આપણે એવી દુઆ કરીએ કે ખૂબ આગળ વધે. હું શૌનક જોશી, અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલ પર નવા ન્યૂઝ, મોટિવેશનલ વિડીયોઝ અને મનોરંજક કન્સેપ્ટ સાથે આપની સમસ્ત આવતો રહીશ. આપ પણ આ વિડીયો આપના ફ્રેન્ડ્સ, આપના મિત્રો, આપના પરિવાર સામે લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સર્વપ્રથમ અને સબસ્ક્રાઈબ કરો. મનોરંજન ગેરંટી, અમે ગુજ્જુ યુટ્યુબ ચેનલ.